ચાલો આજે આપણે શું કહેવાય એક બહુ જ રસપ્રદ લેખ પર વાત કરીએ. હમ એનું શીર્ષક છે ક્રોધ મત કરો, ક્ષમા કરો. હા, આ લેખ ખરેખર જીવનમાં શાંતિ અને સુખ માટે બહુ ઉપયોગી વાત કરે છે. બિલકુલ. તો આજે આપણે એના જે મુખ્ય વિચારો છે ને એને સમજવાનો પ્રયત્ન કરીશું અને એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે એની ચર્ચા કરીશું. ચોક્કસ, ચાલો ઊંડાણપૂર્વક સમજીએ. તો લેખની શરૂઆત જ એવી રીતે થાય છે, એક સરખામણીથી. એ કહે છે કે જેમ આગ છે ને એ પહેલા પોતાની આસપાસની વસ્તુને નહીં પણ જ્યાં હોય ને એ જ જગ્યાને બાળે. હા, બરાબર. એમ જ ક્રોધ પણ બીજાને નુકસાન પહોંચાડે એ પહેલા જે વ્યક્તિ ક્રોધ કરે છે ને એને જ બાળે છે. સાચી વાત. પેલું બીજું ઉદાહરણ પણ એવું જ છે ને, હાથ પછાડવા વાળું. હા, કે ગુસ્સામાં જો કોઈ જમીન પર હાથ પછાડે તો વાગે કોને? પહેલા તો પોતાને જ. એટલે ક્રોધી વ્યક્તિ પહેલા પોતાને જ નુકસાન પહોંચાડે છે. અને જુઓ, આત્મનુકસાનની વાત પરથી જ લેખ એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. લેખ કહે છે કે ધારો કે કોઈ વ્યક્તિ શક્તિશાળી છે, બદલો લઈ શકે એમ છે, તાકાત છે એનામાં, હા. તો પણ તેણે ક્ષમાનો માર્ગ અપનાવવો જોઈએ. અચ્છા, એટલે શક્તિ હોવા છતાં ક્ષમા. હા, કારણ કે ક્રોધ કરવો એ મૂળભૂત રીતે જ શું કહેવાય, એક ખરાબ વૃત્તિ છે. એ શક્તિનો સાચો ઉપયોગ નથી. લેખ આના પર બહુ ભાર મૂકે છે. આ વાત તો ખરેખર વિચારવા જેવી છે. અને આની સાથે એક વ્યવહારુ સલાહ પણ છે નહીં? કઈ વલી? પેલી કે જો ગુસ્સો છોડી દઈએ અને જે કહેવું છે એ શાંતિથી કહીએ હા, તો જે સમસ્યાઓ માટે આપણે બેચેન રહીએ છીએ ને એમાંથી અડધી તો આપોઆપ જ હલ થઈ જાય. બિલકુલ. મતલબ સંવાદની રીત બદલવાથી જ અડધી મુશ્કેલીઓ ઓછી થઈ જાય. કેટલું સાચું. અને આ જે બદલો ન લેવાની વાત છે ને, એ કોઈ નબળાઈ નથી. લેખ સ્પષ્ટ કહે છે, ખરાબનો બદલો ખરાબથી લેવો એમાં કોઈ મોટાઈ નથી. એ તો શું કહેવાય, નાના જીવજંતુ પણ કરે છે. સાચી વાત. સાચી મહાનતા તો મોટા માણસોમાં હોય છે, જે પોતાના દુશ્મનોને પણ માફ કરી દે. પ્રકૃતિના ઉદાહરણો પણ આપ્યા છે ને લેખમાં. હા, પેલું ધરતીવાળું કે એને ખોદો તો પણ એ અનાજ જ આપે છે. અને શેરડી, એને પીલો તો પણ મીઠો રસ જ આપે. આ જ તો છે ક્ષમાશીલતા. ખરેખર ઉત્તમ ઉદાહરણો છે. અને પેલો મુદ્દો પણ છે ને જે નુકસાન પહોંચાડે છે એના વિશે. હા, એ પણ એક અલગ જ દૃષ્ટિકોણ છે. લેખ કહે છે કે જે બીજાને હેરાન કરે છે, નુકસાન પહોંચાડે છે, એ વ્યક્તિ ખરેખર અંદરથી મતલબ કે આત્મિક રીતે કમજોર છે. કાયર જેવું. નિર્બળ આત્માવાળા જ બીજાને દુઃખ આપે. બરાબર. એટલે આવા ગરીબ એટલે આત્મિક રીતે ગરીબ અને અંધ એટલે કે અજ્ઞાની એવા લોકોને માફ કરી દેવા એમાં કોઈ બહાદુરી ભલે ન હોય પણ એ યોગ્ય કામ છે, સમજણભર્યું પગલું છે. હા, અને આ બધા વિચારોનો સાર જો આપણે જોઈએ ને, તો બદલો લેવાથી કદાચ થોડો સંતોષ મળે. ક્ષણિક હોય પણ હા, એક ખોટો સંતોષ કહી શકાય. ખૂબ લાંબો સમય ટકે છે. એ સ્થાયી સુખ છે, આંતરિક શાંતિ છે. એ જ ક્ષમાની સાચી શક્તિ છે. તો આખા લેખનો મુખ્ય સંદેશ આપણે એ જ કહી શકીએ કે ક્રોધ એ મુખ્યત્વે આપણને પોતાને જ નુકસાન કરે છે. બિલકુલ. જ્યારે ક્ષમા કરવી એ કમજોરી નથી પણ એ તો આંતરિક શક્તિની પરિપક્વતાની નિશાની છે. અને સ્થાયી આનંદ તરફ લઈ જાય છે. હા, અને જેમને આ વિશે વધુ જાણવામાં રસ હોય તો એમને જણાવી દઈએ કે આ મૂળ પ્રવચન અખંડ જ્યોતિ પત્રિકામાં છપાયું હતું. જાન્યુઆરી 1943, પાના નંબર 43 પર. હા, અને ઋષિચિંતનના માર્ગદર્શન હેઠળ જે બધા પ્રવચનોનું સંકલન થયું છે એમાં પણ આ છે. ઋષિચિંતનના સાનિધ્યમાં પુસ્તકના પાના નંબર 63 પર પણ આ પ્રવચન જોવા મળશે. સરસ. તો આ હતી આજની ચર્ચા. આભાર. આભાર.